પાટીદાર આંદોલનને 10 વર્ષ થઈ ગયા છે, છતાં ફરી એકવાર પાટીદાર આંદોલનની ગૂંજ સંભળાવા મળી છે. ગુજરાતના દિગ્ગજ ઉદ્યોગપતિ અને પાટીદાર આગેવાન કરસનભાઈ પટેલે પાટીદાર અનામત આંદોલન સામે સવાલો ઊભા કરી દીધા અને કહ્યું કે પાટીદાર અનામત આંદોલન માત્ર રાજકીય રોટલા શેકવા માટે જ હતું. કરસન પટેલના નિવેદન બાદ પાટીદાર રાજકીયમાં પણ ભૂકંપ સર્જાયો છે અને પાટીદાર અનામત આંદોલનના ચહેરાઓ સામે આવ્યા અને આ આંદોલનના લાભ ગણાવ્યા. સવાલ એ છે કે છેલ્લા 10 દિવસમાં રાજ્યની રાજનીતિના કેન્દ્રમાં પાટીદારો કેમ આવી રહ્યા છે? એક તરફ અમરેલીમાં પાટીદાર દીકરીના ન્યાયની લડાઈ હોય કે પછી પાટીદાર સંસ્થાઓની એકતાની વાત હોય, હાલ ગુજરાતની રાજનીતિમાં પાટીદાર ફરી એકવાર કેન્દ્રમાં આવ્યા છે. શું આ કોઈ પ્રયોગ છે કે પછી સંયોગ છે? વર્ષ 2015માં પાટીદાર આંદોલન થયું અને આનંદીબેન પટેલે મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપવું પડ્યું. આ વાતને વર્ષો થઈ ગયા છે, છતાં ફરી એકવાર પાટીદાર અનામત આંદોલનની રાજનીતિ સપાટી પર આવી ગઈ છે. કરસન પટેલના સવાલો બાદ સમગ્ર અનામત આંદોલન સમિતિએ કરસન પટેલ સામે જાણે કે મોરચો જ ખોલી દીધો. સવાલ એ છે કે આખરે કેમ અચાનક પાટીદાર રાજનીતિ શરૂ થઈ ગઈ છે? યુવાનો શહીદ થયા અને જેમણે આંદોલન કર્યું હતું એમણે એમનો રાજકીય રોટલો શેકી ખાધો. કરસનભાઈ જેવા અનેક આગેવાનો એવા છે કે જે દર 10, 15, 20 દાડા થાય એટલે સમાજને લેવા કડવાના ભાગોમાં વહેંચતા હોય છે. કરસનદાદાનું નિવેદન સમાજના મોભી તરીકે ખૂબ જ દુઃખદ અને રાજકીય પરિષદમાં સરકારને વાલા થવાનું આ નિવેદન છે. હરી પાટીદાર અનામત આંદોલનની ગૂંજ કેમ? પાટીદાર પોલિટિક્સ સંજોગ કે પ્રયોગ? કેમ થઈ રહી છે પાટીદાર રાજનીતિ? હવે આપણે ત્યાં અનામત આંદોલન થયું, ખ્યાલ હોય તો પાટીદારો જ કરનારા હતા. એમાં શું મળ્યું? કશું નહીં. આપણા યુવાનો શહીદ થયા અને જેમણે આંદોલન કર્યું હતું એમણે એમનો રાજકીય રોટલો શેકી ખાધો. એટલું જ નહીં, પાટીદારની છોકરી અને એ બી લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી, એને જવું પડ્યું. તો ખરેખર આ આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું હતું? આ સવાલના કારણે ફરી એકવાર પાટીદાર અનામત આંદોલન ચર્ચાની એરણી છે. પાટીદાર અનામત આંદોલનથી શું મળ્યું? આ સવાલ ફરી એકવાર પાટીદાર રાજનીતિને સપાટી પર મૂકી દીધી છે. પાટીદાર આગેવાન અને ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિના આ નિવેદન બાદ એક પાટીદાર અનામત આંદોલનના કર્ણધારો સામે આવ્યા અને કરસન પટેલ સામે જ સવાલો ઊભા કર્યા. સૌથી પહેલા પાટીદાર અનામત આંદોલનના પોસ્ટર બોય હાર્દિક પટેલે મોરચો સંભાળ્યો અને આંદોલનથી તેઓને શું મળ્યું તેની યાદી ગણાવી. પાટીદાર અનામત આંદોલનથી શું ફાયદો થયો એ કદાચ કરસનભાઈને ન ખબર હોય, કેમ કે કરસનભાઈ કરોડપતિ છે અને પાટીદાર અનામત આંદોલન એ સમાજના નબળા વર્ગો માટે હતું. પાટીદાર અનામત આંદોલનના કારણે 10% EBCનો લાભ થયો, 1000 કરોડ સ્વાવલંબન યોજના મળી અને બિન અનામત આયોગ અને નિગમ મળ્યું. અને આ યોજનાઓના કારણે છેલ્લા 3-4 વર્ષમાં ગુજરાતના હજારો યુવાનોએ સરકારી નોકરીમાં અને શિક્ષણમાં લાભ લીધો છે. અને આ આંદોલન ખાલી પાટીદાર સમાજ માટે નહોતું. આ આંદોલન ભલે પાટીદાર સમાજોએ કર્યું, પરંતુ લાભ બ્રાહ્મણ સમાજને, રાજપૂત સમાજને, લોહાણા સમાજને, સ્વાની સમાજ, આવા 50 સમાજ છે જેને અનામતનો લાભ નહોતો મળતો. પણ આ આંદોલન થયું ને એના કારણે વિવિધ યોજનાઓ બની એટલે દરેક સમાજને એનો લાભ મળતો થયો. હાર્દિક પટેલે કહ્યું કે કરસન પટેલ જેવા અનેક આગેવાનો પાટીદારોમાં ભાગલા પાડી રહ્યા છે. આવા આગેવાનો સમાજની એકજૂટતા નથી જોઈ શકતા. કરસનભાઈ જેવા અનેક આગેવાનો એવા છે કે જે દર 10, 15, 20 દાડા થાય એટલે સમાજને લેવા કડવાના ભાગોમાં વહેંચતા હોય છે. કેમ કે જો પાટીદાર સમાજ એક થઈ જાય તો આવા આગેવાનોનો મોભો જળવાય નહીં ને. એટલા માટે થઈને વારંવાર નિવેદનબાજી કરીને સમાજના ભાગલા પાડવાનું કામ કરે છે, સમાજને લેવા કડવામાં વેચવાનું કામ કરે છે. અને હું અનેક યુવાનોને કહું છું
કે જે યુવાનોએ આ યોજનાઓના કારણે સરકારી નોકરી મેળવી હોય, સરકારી શિક્ષણમાં એમને રાહત થઈ હોય, તો આવા યુવાનોએ આવા આગેવાનોની વિરુદ્ધમાં બોલવું જોઈએ. કેમ કે આગેવાનો સમાજના હિતેચ્છુ નહીં હોતા, માત્ર સમાજના ભાગ કેમ પડે એની ચિંતા કરતા હોય છે. હાર્દિક પટેલ બાદ અન્ય પાટીદાર અનામત આંદોલનમાંથી બહાર નીકળેલા એક બાદ એક નેતાઓ પણ સામે આવ્યા અને કરસન પટેલ સામે નિશાન સાધ્યું. કે આંદોલનના 10 વર્ષ થયા, સમાજના આટલા મોટા ઉદ્યોગપતિને આગેવાન છે, તો આજ દિવસ સુધી ક્યાં હતા? આંદોલન થયું ત્યારે એમણે કેમ કોઈ યુવાનોને બોલાવ્યા નહીં, સમજાવ્યા નહીં? કદાચ યુવાનોથી ભૂલ થતી હોય, નાની ઉંમર હતી, અમારી 18, 19, 20 વર્ષની ઉંમર હતી જ્યારે આંદોલનની શરૂઆત થઈ, તો અમે તો અણસમજમાં હતા. તો ત્યારે આ ઉદ્યોગપતિ આગેવાનોએ કેમ કોઈને બોલાવ્યા નહીં, સમજાવ્યા નહીં કે આ તમે ભૂલ કરી રહ્યા છો, તમે આ દિશામાં જાઓ, આ રીતના આનો રસ્તો નીકળે? એટલે માત્ર અત્યારે નિવેદનબાજી કરવાનો કોઈ મતલબ નથી. નિવેદનનો હેતુ શું લાગે છે કરશનભાઈના નિવેદનનો હેતુ? હેતુ કાંઈ જ નહીં. સમાજની અંદર જ્યારે પણ કોઈ એવી બાબત કે ઇસ્યુ થઈ છે ત્યારે માત્ર આંદોલનકારીઓને ગાળો ભાંડા સિવાયની કોઈ વાત જ નથી. માત્ર આંદોલનકારીઓ ઉપર બધા દોષના ટોપલા ફેંકવામાં આવી રહ્યા છે. જાતે કરીને પોતાના પગ પર કુહાડી મારી હોય, પોતાની અસ્મિતા, પોતાનું સ્વાભિમાન અને એમની જે સમાજમાં આબરૂને ઇજ્જતને ઠેસ પહોંચાડે, એમણે પોતે જ આવું નિવેદન કર્યું છે. આવા નિવેદનોથી બચવું જોઈએ. જે વિષયની તમને ખબર નથી, જે વિષય તમારો નથી, એ વિષય બહાર ચર્ચા ન કરવી જોઈએ. પાટીદાર અનામતના અન્ય એક ચહેરા દિનેશ બાંભણિયાએ પણ કરસન પટેલ સામે સવાલો ઉભા કર્યા. આનંદીબેનનો ભોગ રાજકીય જૂથવાદમાં જ લેવાયો છે, તો 10% અનામતની જોગવાઈ 2019માં કેમ કરવામાં આવી, 2015માં કે 17માં કેમ ના થઈ? કરસનભાઈ ખુદ પોતે 10 વર્ષ પછી માર્કેટમાં આવ્યા છે, એટલે એ જ દુઃખદ બાબત છે. પરિવારની સાથે હંમેશા લોકો રહ્યા છે અને પરિવારને જે કંઈ મદદની જરૂર હોય આજે પણ થાય છે. અને ખાસ કરીને જે આંદોલનથી 100% અમે એક વસ્તુ ગુમાવી છે કે અમારા 14 દીકરાઓ ગુમાવ્યા છે, અમે ગાળો પણ ખાધી છે અને અમારી બેન દીકરીઓએ લાઠીચાર્જનો જે ભોગ બન્યા છે, એ અમે આંદોલનમાં સૌથી મોટું નુકસાન કર્યું છે, જે અમે ક્યારેય ભરપાઈ કરી શકીએ એમ નથી. પહેલા અમરેલીમાં દીકરીના બચાવમાં પાટીદાર સમાજ મેદાનમાં આવ્યો અને હવે 10 વર્ષ બાદ ફરી એકવાર પાટીદાર અનામત આંદોલનનો કેમ છેડવામાં આવ્યો છે? શું આ કોઈ માત્ર સંયોગ છે કે પછી રાજકીય પ્રયોગ? વર્ષ 2017માં ગુજરાતમાં થયેલું પાટીદાર આંદોલન એ રાજકીય ભૂકંપ સર્જવામાં સફળ રહ્યું હતું. હાલાકી આંદોલન બાદ આંદોલનના જે ચહેરાઓ હતા એ ક્યાંક ભાજપમાં જોડાયા તો ક્યાંક કોંગ્રેસમાં જોડાયા. જોકે વર્ષ 2025ની શરૂઆતમાં જ કરસન પટેલે પાટીદાર આંદોલન અંગે ટિપ્પણી કરી અને ફરી એકવાર વિવાદનો મધપૂડો છેડી દીધો છે. અત્યારે તો હાર્દિક પટેલ હોય કે દિનેશ બાંભણિયા હોય કે અન્ય પાટીદાર આગેવાનો હોય, તેમને જવાબ તો આપ્યો છે. સવાલ અહીં આખો ઊભો થઈ રહ્યો છે કે ફરી એકવાર પાટીદારો પોતાનો પાવર બતાવવાનો કેમ પ્રયાસ કરી રહ્યા છે? ફરી એકવાર ગુજરાતને પાટીદાર આંદોલન કેમ યાદ કરાવવામાં આવી રહ્યું છે? કારણ કે રાજકારણની જો વાત કરવામાં આવે તો કોઈ પણ વાત એ અચાનક કહેવામાં નથી આવતી, તેની પાછળ કંઈક ને કંઈક ભવિષ્યની યોજનાઓ હોય છે. તો 2017નું આ પાટીદાર આંદોલન ફરી એકવાર 2025માં યાદ કરાવવા પાછળનું શું કારણ છે તે અત્યારે ચર્ચાનો વિષય છે. કેમેરામેન નટવર સાથે કિંજલ મિશ્રા, TV9 અમદાવાદ.